સાથે પરિણામ અંતર્ગત ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે સિમ્ફનીના મેનેજમેન્ટ કંપનીના એમડી નૃપેશ શાહ. સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને નૃપેશ સર, સૌથી પહેલાં સમજવા માગીશું નંબર્સના ફ્રન્ટ પર રેવન્યુથી સર શરૂઆત કરીએ. એક ડિક્લાઇન જે જોઈ રહ્યા છે 32% ઓન વાય બેસિસ. કઈ રીતે સર અહીંયાથી શું કારણો અહીંથી જોઈ રહ્યા છો જેને લીધે આવકમાં એક ઘટાડો છે ડ્યુ ટુ વીક વિન્ટર ડિમાન્ડ, લોસ ઓફ માર્કેટ શેર ઓર ચેનલ ડિસ્ટોકિંગ? શું અહીંયાથી ક્યાંથી પ્રેશર બન્યું? થેન્ક્સ ફોર હેવિંગ મી. આપણે આ ક્વાર્ટરની એટલે કે ડિસેમ્બર ક્વાર્ટરની વાત કરીએ તો સિમ્ફની ઇન્ડિયામાં વાય ઇટ્સ અ ફ્લેટિશ સેલ. એટલે કે ડિસેમ્બર 2024માં 182 કરોડ હતું, એ ડિસેમ્બર 25ના ક્વાર્ટરમાં બી 182 છે. એટલે મે બી આપ જે ઘટાડાની વાત કરો છો એ પહેલા 9 મહિનામાં ઘટાડો થયેલો છે, કારણ કે જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટર બંનેમાં અનસિઝનલ રેઇન અને જે રીતે બધી કુલિંગ ઇન્ડસ્ટ્રીઝને ઇમ્પેક્ટ થઈ એ બંને ક્વાર્ટરમાં એની ઇમ્પેક્ટ હતી. સેકન્ડલી, એઝ ફાર એઝ ધીસ ક્વાર્ટર ઇઝ કન્સર્ન, પેટ લેવલે ઇટ ઇઝ અ ડિસન્ટ પોઝિટિવ. જે લાસ્ટ યર અમારે વન ટાઈમ રાઇટ ઓફ લેવું પડ્યું હતું એટલે લોસમાં હતું. However, 9 months as a whole, there is a reduction. So our point is કે હવે ડિસેમ્બર ક્વાર્ટરમાં જે રીતે ફ્લેટિશ છે એ પ્રમાણે ભલે ટ્રેડમાં ઇન્વેન્ટરી હતી પણ હવે ઓલમોસ્ટ નોર્મલાઇઝ થઈ ગયેલી છે ઇન્વેન્ટરી. એટલે કે આ ટાઈમે જે હોવી જોઈએ ટિપિકલી ડિસેમ્બર, જાન્યુઆરી 25ની વાત કરીએ, 24ની વાત કરીએ, એવી ઇન્વેન્ટરી આવી ગયેલી છે. આગળ સર સમજવા માગીશું અહીંયાથી એબિટા અને માર્જિન્સના ફ્રન્ટ પર જે એક ડ્રોપ જોઈ રહ્યા છે, તો અહીંયાથી ઓપરેટિંગ લેવરેજ, પ્રાઇસિંગ પ્રેશર કે પછી હાયર કોસ્ટ કઈ રીતે એક અસર જોઈ રહ્યા છો એના પર? એટલે એક તો નંબર 1, 9 મહિના એઝ અ હોલ વાય ધેર ઇઝ અ સેલ્સ ડીગ્રોથ. એટલે ઓપરેટિંગ લિવરેજના હિસાબે ઇબીડીટા માર્જિન પર્સન્ટેજ લોવર આવ્યો છે, પણ આપ જોશો ગ્રોસ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ એ ઓલમોસ્ટ અરાઉન્ડ 50%ની આજુબાજુ જ છે અને એ મેન્ટેન રહેલો છે, વેધર સ્ટેન્ડ અલોન લેવલે કે કોન્સોલિડેટેડ લેવલે. ધેટ ઇઝ નંબર 1. અને નંબર 2, અમે લોકોએ છેલ્લા થોડા વખતમાં પ્રોડક્ટ જે રાઉન્ડ ધ યર સેલ થાય અને કાઉન્ટર સિઝનલ પ્રોડક્ટ્સ હોય, એટલે લાર્જ સ્પેસ વેન્ટિલેટેડ કુલિંગ, વોટર હીટર, ટેબલ ટોપ ફેન અને કિચન કુલિંગ ફેન, તો એ બધા લોન્ચિંગના હિસાબે આ 2 ક્વાર્ટરમાં પણ એનું ખાસું એડવર્ટાઇઝમેન્ટ અને સેલ્સ પ્રમોશન થયેલું છે અને એના હિસાબે પ્રોડક્ટને રિસ્પોન્સ બી સારો મળ્યો છે, પણ એની બી થોડી ઇબીડીટા માર્જિનમાં ઇમ્પેક્ટ છે. સર, કોસ્ટ ડાયનેમિક્સના ફ્રન્ટ પર અગર સમજીએ નૃપેશ સર, તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ રિસન્ટ કોમોડિટી પ્રાઇસ શિફ્ટ જે આપણને જોવા મળ્યું છે, તો પ્રોફિટેબિલિટી ઉપર કંઈ ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો રો મટીરિયલ કે પછી લોજિસ્ટિક કોસ્ટ મુવમેન્ટથી? અમારી કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ વેલ્યુ રિડ્યુસ કોસ્ટ સ્ટ્રેટેજીના હિસાબે, વેલ્યુ એન્જિનિયરિંગ અને કન્ટિન્યુઅસ લોન્ચિંગ ઓફ ન્યૂ મોડલ્સના હિસાબે અમને એવું લાગે છે અમારો ગ્રોસ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ બાય એન્ડ લાર્જ આ રેન્જમાં અમે મેન્ટેન કરી શકીશું. અને ભલે લોજિસ્ટિક કોસ્ટ કે બીજા જે રો મટીરિયલ કોસ્ટ છે એ છતાં સિઝનાલિટી ઇફેક્ટના ફ્રન્ટ પર અમુક મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો જે રીતે સિઝનાલિટી કોર ઇવાપોરેટિવ કુલર બિઝનેસમાં આપણે જોઈ રહ્યા છીએ, તો ક્વાર્ટર 3 પરફોર્મન્સ કઈ રીતે શેપ થતું તમને દેખાશે? એક્સપેક્ટેશન્સ ફોર H2 FY26? એટલે ક્વાર્ટર 3 ડિસેમ્બર ક્વાર્ટર સ્ટેન્ડ એલોન અને કોન્સોલ લેવલે ટોપ લાઇન વાઇઝ ખાસું સ્ટેબલ રહ્યું વાય. ભલે 2 ક્વાર્ટરમાં ડીગ્રોથ હતો. અને સેકન્ડલી અમે ગ્રોસ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ મેન્ટેન કરી શક્યા છે અને જેવું સિઝનના હિસાબે ડિમાન્ડ આવશે અને અમારું કસ્ટમર અને સેકન્ડરી સેલ્સ ચાલુ થશે તો અમને આશા છે કે ઇબીડીટા લેવલે બી આ લેવલથી ખાસું ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. આગળ ડોમેસ્ટિક વર્સિસ એક્સપોર્ટ માર્કેટનો અગર ટ્રેન્ડ જોઈએ નૃપેશ સર, તો ડોમેસ્ટિક ડિમાન્ડ કઈ રીતે આપ કમ્પેર કરશો વિથ એક્સપોર્ટ માર્કેટ આ ક્વાર્ટર માટે ખાસ કરીને, અને કોઈ નોટેબલ ટ્રેન્ડ્સ કે પછી ચેલેન્જીસ તમે જોયા કી ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં?
અત્યારના ઓન ધ કોન્ટ્રી જે રીતે જીઓ પોલિટિકલ કન્ટિન્યુઅસ ઇવોલ્વિંગ સિચ્યુએશન છે એ અમને અત્યારે બેનિફિશિયલ પ્રૂવ થઈ રહેલી છે, કારણ કે મેક્સિકોએ ટેરિફ લગાવેલી છે પણ એર કુલર ઉપર કોઈ ટેરિફ નથી. અને એઝ યુ મે બી અવેર, અમારી મેક્સિકોમાં સબસિડરી કંપની છે અને ત્યાં આગળ અમે ખાસું એક્સપોર્ટ કરીએ છીએ. સેકન્ડલી, એર કુલર ઉપર મેક્સિકોથી યુએસમાં સપ્લાય કરવા ઉપર બી કોઈ ટેરિફ નથી, એટલે એ બી અમે બેનિફિટ લઈ શકીએ એમ છે. અને બંને જગ્યાએથી એ પ્રમાણે ઓર્ડર્સ અને ડિમાન્ડનું ખાસું ટ્રેક્શન છે. ન્યૂ પ્રોડક્ટ ઇમ્પેક્ટની અગર સર વાત કરીએ તો અમુક જે સેવરલ પ્રોડક્ટ્સ અહીંયાથી લોન્ચ કરવામાં આવે છે આ વર્ષ માટે, કઈ રીતનું કોન્ટ્રીબ્યુશન ક્વાર્ટર થ્રી સેલ્સમાં આપણે જોઈ રહ્યા છે અને કઈ રીતની એક્સપેક્ટેશન્સ છે રેમ્પ અપ ટાઈમલાઈન માટે? એટલે અમે છેલ્લા 6 મહિનામાં અને છેલ્લા 2 વર્ષમાં સિરીઝ ઓફ નવા મોડલ્સ અને નવી રેન્જ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, અને એનો જે અત્યારના ટ્રેડ લેવલે ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ઓફકોર્સ કન્ઝ્યુમર લેવલ એકચ્યુઅલ સમરમાં એનું સેલ થશે, બટ અવર ઇનિશિયલ ફીડબેક એન્ડ પલ્સ ઇઝ વેરી પોઝિટિવ. જી, સાથે સર એક લાસ્ટલી એ જાણવા માગીશું Q4 FY26ના આઉટલુકના ફ્રન્ટ પર જોઈએ નૃપેશ સર, તો કઈ રીતના એક્સપેક્ટેશન છે અહીંયાથી એક સિઝનલ અપટિક માટે અને અઝમ્પશન કઈ રીતે જોઈ રહ્યા છો જે તમારા ગાઈડન્સને બિલ્ડ કરે અહીંયાથી, એ છેલ્લે જાણવા માગીશું. એટલે એઝ પર અવર આઈઆર પોલિસી અમે ક્વાર્ટરલી, યરલી કે 6 મંથલી કોઈ સ્પેસિફિક ગાઈડન્સ નથી આપતા, પણ ઇન જનરલ એઝ આઈ સે ટ્રેડ હવે ઇન્વેન્ટરી નોર્મલાઇઝ થઈ ગઈ છે. આવા ચેલેન્જિંગ ટાઈમમાં બી અમે ગ્રોસ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ ઓલમોસ્ટ 50% આજુબાજુ મેન્ટેન કરી શક્યા છે. અમારી જે પ્રોડક્ટ્સ રાઉન્ડ ધ યર સેલ થતી હોય કે કાઉન્ટર સિઝનલ, એ સિમ્ફની સ્ટેન્ડ એલોનમાં ઓલમોસ્ટ હવે 25% લેવલે પહોંચેલી છે. અને સબસિડરીઝમાં એસ્પેશિયલી ઇમ્કો મેક્સિકો અને જીએસકે ચાઇનામાં ગ્રેટ સ્કોપ અને પોટેન્શિયલ છે. અને અહીંયા જો ફેબ્રુઆરી માર્ચથી નોર્મલ સિઝનને ચાલુ થઈ જશે તો વી શુડ લુક ફોર નોર્મલ સમર સેલ્સ અને પરફોર્મન્સ. જી નૃપેશ સર, થેન્ક યુ અમારી સાથે જોડાઈને ઘણી ડિટેલ્સ શેર કરી આપે. થેન્ક યુ એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ.